નમસ્કાર દોસ્તો, 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં આપણે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આવૃત્તિ વિતરણની વિષમતા. એમાં સ્વાધ્યાય 5.1માં કાર્લ પિયર્સનની રીત અનુસાર વિષમતા અને વિષમતા અંક શોધવાના મુદ્દાઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. છેલ્લે આપણે સ્વાધ્યાય 5.1નો બીજો દાખલો ધ્યાનમાં લીધો હતો. અત્યારે આપણે સ્વાધ્યાય 5.1નો દાખલા નંબર 3 જે છે એ ધ્યાનમાં લેવાનો છે, ત્રીજો દાખલો. તો ત્રીજા દાખલાની રકમમાં જુઓ, અને આપણે એક મુદ્દો વારંવાર દરેક વિડિયો લેક્ચરમાં આ ચેપ્ટર માટે ઉલ્લેખ કરીએ છીએ. કાર્લ પિયર્સનની રીતના બે સૂત્ર છે. પ્રથમ સૂત્ર અને બીજું સૂત્ર એવું નામ આપણે આપેલું છે. એક સૂત્રમાં બહુલકની જરૂર પડે છે અને એક સૂત્રમાં બહુલકની જરૂર પડતી નથી, કારણ કે બીજું સૂત્ર ત્યારે જ આવે કે જ્યારે બહુલક સ્પષ્ટ ન હોય ત્યારે. અને બહુલક સ્પષ્ટ ન હોવાના જુદા જુદા ત્રણ કારણો આપણે જોયા છે. અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો એ બહુલક સ્પષ્ટ ન કહેવાય, તો બીજું સૂત્ર આવે. ત્યાર પછી મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું હોય તો એ બીજું સૂત્ર આવે. અને મહત્તમ આવૃત્તિ, સૌથી મોટી આવૃત્તિ બે કે બે કરતા વધુ વખત આવતી હોય તો પણ આ બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો હોય. આ ત્રણમાંથી એક પણ શરત જો ન લાગુ પડતી હોય તો પછી આપણે પહેલા સૂત્રની મદદથી બહુલક શોધતા હોઈએ છીએ. તો ત્રીજા દાખલાની રકમમાં જુઓ, રકમ વાંચીને પછી આપણે નક્કી કરીએ કે પહેલું સૂત્ર આવશે કે બીજું સૂત્ર આવશે. તો રકમમાં આપણને એવું આપેલું છે, એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમયગાળાની માહિતી નીચે મુજબ જોવા મળી છે. કોઈ એક કાર્ય પૂરું કરવા માટે કામદારોએ લીધેલો સમય મિનિટમાં આપણને આપેલો છે. એમાં કામદારોએ લીધેલો સમય જે છે એ પૂર્ણ મિનિટમાં એવું રકમમાં આપેલું છે અને વર્ગ સ્વરૂપે આપેલું છે આપણને. અને બીજું, કામદારોની સંખ્યા આપેલી છે, મતલબ કે આવૃત્તિ આપેલી છે. તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે રકમમાં. વર્ગ અને આવૃત્તિ ઉપરથી આપણી પાસે માંગેલું છે. આ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. કાર્લ પિયર્સનની પદ્ધતિ અનુસાર વિષમતાંક શોધવાનો છે અને તેનું અર્થઘટન કરવાનું છે. કાર્લ પિયર્સનની પદ્ધતિમાં બે સૂત્ર છે. પહેલું સૂત્ર વિષમતાંકનું અને બીજું સૂત્ર. તો આપણે નક્કી કરી લઈએ કે પ્રથમ સૂત્રથી આ દાખલો ગણવાનો થશે કે બીજા સૂત્રથી. આ ત્રણ શરતો જે છે એ ત્રણ શરતોમાંથી કોઈ પણ એક શરત જો લાગુ પડતી હોય તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરવાનો થશે આપણે, નહીતર પછી પ્રથમ સૂત્રની મદદથી જે છે એ આપણે દાખલો ગણશું. તો અહીંયા આપણને વર્ગ આપેલા છે 5 થી 9, પછી 10 થી 14, એક એકનો ગેપ આપેલો છે વર્ગમાં. 10 થી 14, પછી 15 થી 19, 20 થી 24, 25 થી 29, અને સાથે આવૃત્તિ આપેલી છે 3, 8, 4, 2 અને 1. આવી રીતે આવૃત્તિ આપવામાં આવેલી છે. તો વર્ગ અને આવૃત્તિ આપેલી છે. તો વર્ગ અને આવૃત્તિમાં આ ત્રણેય મુદ્દાઓ અહીંયા એક પછી એક સમજતા જઈએ. જો આ ત્રણમાંથી કોઈ પણ એક મુદ્દો અહીંયા લાગુ પડતો હશે તો બીજું સૂત્ર આપણે લઈ લેશું, નહીતર પછી પ્રથમ સૂત્રની મદદથી દાખલો ગણશું. તો સૌથી પહેલો મુદ્દો છે, અસમાન વર્ગ લંબાઈ હોય તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરો. તો અહીંયા વર્ગ જોવો જોઈએ. અસમાન વર્ગ લંબાઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? ના, અસમાન વર્ગ લંબાઈ નથી. વર્ગ લંબાઈ તો સમાન જ આપેલી છે. એક એકનો ગેપ આપેલો છે પણ વર્ગ લંબાઈ જુઓ તો સમાન છે. 5 થી 9 તો પ્રથમ દ્રષ્ટિએ 4 નો ગેપ આવે. પછી 10 થી 14 4 નો ગેપ આવે. 15 થી 19, 20 થી 24, 25 થી 29, બધામાં સમાન ગેપ છે. તો અસમાન વર્ગ લંબાઈ ન કહેવાય. તો અસમાન વર્ગ લંબાઈ વાળો મુદ્દો અહીંયા લાગુ પડતો નથી. સમાન વર્ગ લંબાઈ જ છે. બીજો મુદ્દો, મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ આપેલું હોય. તો અગાઉ મેં તમને કીધું, મિશ્ર સ્વરૂપનું આવૃત્તિ વિતરણ એટલે થોડી ઘણી ચલ કિંમતો, એટલે કે એકસાઈ આપેલું હોય અને થોડા ઘણા વર્ગ આપેલો હોય. મિક્સ દાખલાની રકમ આપેલી હોય. તો એવો દાખલો પણ નથી. તો બીજો મુદ્દો અહીંયા લાગુ નથી પડતો. ત્રીજો મુદ્દો, મહત્તમ આવૃત્તિ. આવૃત્તિમાં જોવો જોઈએ, મહત્તમ એટલે સૌથી મોટી આવૃત્તિ. સૌથી મોટી આવૃત્તિ છે 8.
ઈ 2 કે 2 કરતા વધુ વખત આવતી હોય તો એ બીજા સૂત્રનો ઉપયોગ કરશું. તો મહત્તમ આવૃત્તિ રિપીટ નથી થતી, ઈ સિંગલ ટાઈમ જ આવે છે. 2 કે 2 કરતા વધુ વખત નથી આવતું. આ ત્રણમાંથી એક પણ શરત અહીંયા લાગુ પડતી નથી. ત્રણમાંથી એકાદી શરતે જો અહીંયા લાગુ પડતી હોત તો આ બીજા સૂત્રનો ઉપયોગ કરે આપણે. તો ત્રણમાંથી એકેય શરત લાગુ નથી પડતી, તો એનો અર્થ એવો થયો કે પ્રથમ સૂત્રની મદદથી જે છે એ આપણે વિષમતાંક શોધવાનો થશે. x બાર માઇનસ mo ના છેદમાં s. x બાર એટલે મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન. મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલનની મદદથી આ દાખલો આપણે સોલ્વ કરવાનો થશે. તો દાખલાની રકમ દર્શાવી દઈએ. વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલી છે, આવૃત્તિનો સરવાળો કરી નાખીએ, જેને આપણે n વડે દર્શાવીએ છીએ. તો n બરાબર મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો, n બરાબર 18 મળે છે. n બરાબર 18, આવૃત્તિનો સરવાળો 18. હવે x બાર મેળવવાનો થશે, બહુલક મેળવવાનો થશે અને પ્રમાણિત વિચલન મેળવવાનું થશે. પ્રથમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે, એટલા માટે વિષમતાંક શોધવાનો છે. તો x બાર મેળવવા માટે xi એટલે મધ્ય કિંમત આપણે મેળવી લઈએ. મધ્ય કિંમત xi. આ જે વર્ગ આપેલા છે, વર્ગની મધ્ય કિંમત. મધ્ય કિંમત કેવી રીતે મળશે? તો કે વર્ગની બે લિમિટનો સરવાળો ભાંગ્યા 2. વર્ગની બે આંકડાનો સરવાળો કરતા જાવ, એને ભાંગ્યા 2 કરતા જાવ એટલે મધ્ય કિંમત મળતી જાય આપણને. તો 5 + 9 એટલે કે 14. 14 ભાંગ્યા 2 એટલે કે 7. તો અહીંયા મધ્ય કિંમત મળશે 7. ત્યાર પછી મધ્ય કિંમત મળશે આપણને 12. ત્યાર પછી 15 થી 19 ની મધ્ય કિંમત 17. 20 થી 24 ની મધ્ય કિંમત 22. 25 થી 29 ની મધ્ય કિંમત 27. 7, 12, 17, 22 અને 27 આ જે છે એ xi બે લિમિટનો સરવાળો ભાંગ્યા 2 એટલે મધ્ય કિંમત xi મળી ગઈ આપણને. તો હવે x બાર શોધવા માટે fi xi વાળું કોલમ આપણે તૈયાર કરવું પડશે. અને આમ તો s શોધવા માટે પણ એની જરૂર પડવાની છે. એટલે fi xi વાળું કોલમ અને fi xi સ્ક્વેર વાળું કોલમ, આ બે કોલમ હજુ આપણે બનાવવા પડે. cfi સંચય આવૃત્તિની આમાં જરૂર ન પડે. જો મધ્યસ્થ શોધવાનો હોત તો સંચય આવૃત્તિની જરૂર પડે. બહુલક શોધવા માટે કઈ સંચય આવૃત્તિની જરૂર પડતી નથી. તો હવે આપણે તૈયાર કરીએ fi xi. fi અને xi નો ગુણાકાર 7 × 3 એટલે 21, 8 × 12 એટલે કે 96, 17 × 4 એટલે 68, 22 × 2 એટલે 44 અને 27 × 1 એટલે 27. આ થયું fi xi. fi અને xi નો ગુણાકાર 7 × 3, 12 × 8, 17 × 4, 22 × 2 અને 27 × 1. આનો સરવાળો લઈ લઈએ એટલે આપણને મળી જાય સિગ્મા fi xi. સિગ્મા fi xi 21 + 96 + 68 + 44 + 27. આ કોલમનો ટોટલ મળશે આપણને વિદ્યાર્થી મિત્રો 256. સિગ્મા fi xi કેટલા મળે છે આપણને? 256. તો x બાર આ વિગત ઉપરથી સરળતાથી મળી જાય. x બાર નું કામ પૂરું થયું. હવે s મેળવવા માટે fi xi સ્ક્વેર વાળું કોલમ બનાવી લઈએ. તો અગાઉ આપણને ખબર છે fi xi સ્ક્વેર કેવી રીતે બને છે વિદ્યાર્થી મિત્રો? fi xi સ્ક્વેર, તો કે fi xi સ્ક્વેર બરાબર fi xi ગુણ્યા xi. fi xi ગુણ્યા xi એટલે fi xi સ્ક્વેર બનશે. fi xi નો સ્ક્વેર નથી કરી નાખવાનો. fi xi ગુણ્યા xi એટલે કે 21 × 7 કરવાનું છે. 21 × 7 એટલે આપણને મળશે 147. ત્યાર પછી 96 × 12 એટલે આપણને મળશે 1152. પછી 68 × 17 એટલે 1156. 44 × 22 એટલે 968 અને 27 × 27
એટલે 729. તો આ fi(xi)² એનો સરવાળો લઈ લઈએ. સિગ્મા fi(xi)² સિગ્મા fi(xi)² 147 પ્લસ 1152 પ્લસ 1156 પ્લસ 968 પ્લસ 729 એટલે એનો ટોટલ મળે છે વિદ્યાર્થી મિત્રો આપણને 4152. 4152 સરવાળો થાય છે. તેમ છતાંય ચેક કરજો ખાસ 4152 સિગ્મા fi(xi)². આટલું કામ પૂરું થયા પછી x બાર સરળતાથી મળી જશે, s સરળતાથી મળી જશે. x બાર અને s માટેના બધા કોલમ બની ગયા. હવે વાત વધે છે બહુલકની. તો બહુલક શોધવા માટે કોઈ નવા કોલમ બનાવવાના હોતા નથી, કારણ કે વર્ગ વાળો દાખલો છે. વર્ગ વાળો દાખલો હોય તો બહુલકનું મોટું સૂત્ર l+ વાળું fm -f1 વાળું સૂત્ર મૂકવાનું થાય. તો એના માટે કોઈ નવા કોલમ બનાવવાની જરૂર પડે નહીં. આટલા કોલમ આપણે તૈયાર કરીએ તો સરળતાથી 3 વિગતો આપણને મળી જશે. તો સૌથી પહેલા આપણે તૈયાર કરીએ મધ્યક. x બાર શોધી લઈએ. મધ્યક x બાર બરાબર સિગ્મા fi(xi) ના છેદમાં n. તો સિગ્મા fi(xi) 256 ના છેદમાં n એટલે કે 18. 256 ભાગ્યા 18 એટલે આપણને x બાર મળશે 14.22. 14.22 આ x બાર. હવે મેળવી લઈએ s અથવા તો બહુલક mo. ચાલો બહુલક મેળવીએ. બહુલક mo બરાબર, અચ્છા સૌથી પહેલું કામ કયું કરવું પડશે? આપણે બહુલક માટેનો વર્ગ નક્કી કરવો પડશે. મોટું સૂત્ર મૂકવું છે ને l+ વાળું, તો પહેલા તો બહુલક માટેનો વર્ગ નક્કી કરવો પડશે. તો બહુલક માટેનો વર્ગ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વર્ગ વાળો દાખલો આપેલો હોય તો બહુલક માટેનો વર્ગ કેવી રીતે નક્કી થાય છે? તો કે આપણે એની જે આવૃત્તિ આપેલી છે એ આવૃત્તિ ચેક કરવાની હોય. એમાં સૌથી મોટી આવૃત્તિ જે હોય એ આપણો બહુલક માટેનો વર્ગ બને અને એને જ આપણે fm કહી દેતા હોઈએ છીએ. તો અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 8. તો 8 ને આપણે fm કહેવાનું થશે. એના ઉપરની જે આવૃત્તિ છે એને f1 કહેવાનું થશે અને નીચેની આવૃત્તિ જે છે એને f2 કહેવાનું થશે. fm, f1 અને f2. તો fm જેની સામે લખેલું છે એ જ આપણા બહુલક માટેનો વર્ગ નક્કી થયો કહેવાય. તો બહુલક માટેનો વર્ગ કયો નક્કી થશે? 10 થી 14. fm જેની સામે લખેલું છે તે, એટલે 10 થી 14. તો બહુલક માટેનો વર્ગ નક્કી થયો 10 થી 14. બહુલકનો વર્ગ નક્કી કરવા માટે કોઈ ગણતરીઓ n+1/2 કે એવી કોઈ ગણતરીઓ કરવાની હોતી નથી. બહુલક માટેનો વર્ગ તો સરળતાથી નક્કી થઈ જાય. જેની સામે fm લખેલું હોય એ આપણો બહુલક માટેનો વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો બહુલક માટેનો વર્ગ કયો નક્કી થયો? 10 થી 14. પણ અગાઉ પણ ત્રીજા ચેપ્ટર થી આપણે એક મુદ્દો સમજતા આવીએ છીએ કે જ્યારે વર્ગમાં વચ્ચે એક નો ગેપ આપેલો હોય, કન્ટિન્યુ વર્ગ નથી આપેલા. જો 9 વર્ગ પૂરો થાય તો 10 થી શરૂ થાય છે, પછી 14 પૂરો થાય તો 15 થી શરૂ થાય છે, 19 પૂરો થાય તો 20 થી શરૂ થાય છે, 24 પૂરો થાય તો 25 થી શરૂ થાય છે. તો વચ્ચે એક નો ગેપ રહે છે. હવે વર્ગની વચ્ચે એક નો ગેપ રહેતો હોય ત્યારે જે વર્ગ નક્કી થતો હોય બેઠે બેઠો લઈ લેવાનો નથી. આ બે લિમિટમાં ફેરફાર કરવાનો છે. અને કયો ફેરફાર આપણે કરીએ છીએ? નીચલી લિમિટમાંથી 0.5 માઈનસ કરી દઈએ છીએ અને ઉપલી લિમિટમાં 0.5 આપણે પ્લસ કરી દઈએ છીએ. તો 10 માંથી 0.5 માઈનસ કરીએ તો આવશે 9.5 થી આમાં 0.5 પ્લસ કરીએ તો 14.5. તો બહુલક માટેનો વર્ગ હવે આપણે કયો બોલશું? 9.5 થી 14.5. 0.5 વાળી પ્રોસેસ જે છે એ અહીંયા ધ્યાનમાં લેવી પડે, કારણ કે કન્ટિન્યુ વર્ગ આપેલા નથી, એક નો ગેપ આપેલો છે.
તો 9.5 થી 14.5 એ આપણો વર્ગ થશે. તો વર્ગ નક્કી થઈ ગયા પછી તો બહુલકનું મોટું સૂત્ર મૂકી દો. બહુલક બરાબર MO બરાબર L પ્લસ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. L પ્લસ FM માઇનસ F1 ના છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 ઇન્ટુ C. તો L એટલે લોઅર લિમિટ આપણા વર્ગની કેટલી 9.5. L એટલે 9.5 પ્લસ FM એટલે 8 માઇનસ F1 એટલે 3 ના છેદમાં 2 કૌંસમાં FM એટલે 8 માઇનસ F1 એટલે 3 માઇનસ F2 એટલે 4 એને ગુણ્યા C એટલે વર્ગ લંબાઈ. પણ આ જૂનો વર્ગ જે છે એની વર્ગ લંબાઈ નહીં લેવાની વિદ્યાર્થી મિત્રો, ખાસ ભૂલ થાય નહીં. આ 0.5 વાળી પ્રોસેસ કર્યા પછી જે વર્ગ લંબાઈ આવે એ આપણે ધ્યાનમાં લેવાની હોય. તો વર્ગ લંબાઈ કેટલી થશે 14.5 માંથી 9.5 બાદ કરો એટલે વર્ગ લંબાઈ મળશે આપણને 5. જો આની વર્ગ લંબાઈ શોધીએ તો પ્રથમ દ્રષ્ટિએ આપણને એવું થાય કે 4 ના ગેપ વાળો દાખલો છે, પણ એને કન્ટિન્યુ માં રૂપાંતર કરો એટલે 5 ની વર્ગ લંબાઈ થશે. તો 14.5 માંથી 9.5 બાદ કરીએ તો વર્ગ લંબાઈ થશે 5. સૂત્રમાં કિંમત મુકાઈ ગયા પછી હવે તો માત્ર સાદું રૂપ આપવાનું છે. તો 9.5 પ્લસ 8 માઇનસ 3 એટલે કે 5 ના છેદમાં 2 ગુણ્યા 8 એટલે કે 16 માઇનસ 3 માઇનસ 4. તો 16 માંથી 3 બાદ કરો અને 4 બાદ કરો એટલે વધશે 9. 16 માંથી -3 કરો અને -4 કરો. 3 અને 4 બે માઈનસ કરવાના છે એટલે કે 7 માઈનસ કરવાના થાય. 16 - 7 એટલે 9 એને ગુણ્યા 5 ના 5. તો 5 ગુણ્યા 5 એટલે કે 25 ભાગ્યા 9 કરવાના થશે. 9.5 પ્લસ 25 ભાગ્યા 9. 25 ભાગ્યા 9 કરીએ એટલે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 2.78. 2.78. તો બહુલક આપણને મળી જશે 9.5 પ્લસ 2.78 એટલે 12.28. 12.28. તો x બાર મળી ગયો છે. MO એટલે કે બહુલક મળી ગયો છે. x બાર અને MO બંને તૈયાર છે. હવે શોધી લઈએ S. S મતલબ કે પ્રમાણિત વિચલન. પ્રમાણિત વિચલન. S બરાબર વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર ના છેદમાં n માઈનસ કૌંસમાં સિગ્મા fi xi ના છેદમાં n નો હોલ સ્ક્વેર. તો વર્ગમૂળમાં સિગ્મા fi xi સ્ક્વેર. સિગ્મા fi xi સ્ક્વેર મળે છે 4152. 4152 ના છેદમાં n એટલે 18 માઈનસ સિગ્મા fi xi. સિગ્મા fi xi મળે છે 256 ના છેદમાં n એટલે કે 18 નો સ્ક્વેર. તો વર્ગમૂળમાં 4152 ભાગ્યા 18. 4152 ભાગ્યા 18 કરીએ એટલે 230.67 મળે છે વિદ્યાર્થી મિત્રો. 230.67 માઈનસ 256 ભાગ્યા 18. 256 ભાગ્યા 18 એટલે મળશે 14.22. 14.22 નો સ્ક્વેર. 14.22 નો સ્ક્વેર કરીએ એટલે મળે છે આપણને 202.21. 202.21. તો વર્ગમૂળમાં બંનેની બાદબાકી કરી દઈએ. 230.67 માઈનસ 202.21 એટલે 28.46 મળે છે. 28.46. તો S બરાબર 28.46 નું વર્ગમૂળ કાઢી લઈએ એટલે 5.33 મળે છે. 5.33. તો આ થયું વિદ્યાર્થી મિત્રો
પ્રમાણિત વિચલન. તો હવે ત્રણે ત્રણ કિંમતો છે આપણી પાસે x બાર, mo અને s. તો કાર્લ પિયર્સનના બીજા સૂત્રની મદદથી આપણને વિષમતાંક મળી જાય. કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક જે બરાબર x બાર માઇનસ mo ના છેદમાં s. x બાર ની કિંમત 14.22 માઇનસ mo ની કિંમત 12.28 ના છેદમાં s ની કિંમત 5.33. અંશમાં બાદબાકી કરી દઈએ. 14.22 માઇનસ 12.28 એટલે 1.94 ના છેદમાં 5.33. તો જે બરાબર 1.94 ભાગ્યા 5.33 એટલે 0.36 મળે છે. 0.36 આ થયું વિષમતાંક. વિદ્યાર્થી મિત્રો, અર્થઘટન માંગેલું છે આ દાખલામાં. હા, અર્થઘટન કરો એવું કીધેલું છે. પ્લસમાં જવાબ આવે છે તો આપણે લખશું કે આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ધન છે. આપેલ આવૃત્તિ વિતરણની વિષમતા ધન છે. તો આ રીતે આપણે બહુલકની મદદથી, આ પહેલા સૂત્રની મદદથી વિષમતાંક કાર્લ પિયર્સનની રીતે શોધવાનો હતો. આવતા વિડિયો લેક્ચરની અંદર આના પછીના નવા દાખલાઓની સાથે આપણે મળીએ તે પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 જે છે, આના પછીનો ચોથો દાખલો જે છે એ તમારે હોમવર્કમાં ગણવાનો છે. તમારી રીતે પ્રયત્ન કરવાનો છે. અને ચોથો દાખલો જે છે એ પણ આપણને આની જેમ જ વર્ગ આપેલા છે, સમાન વર્ગ લંબાઈ આપેલી છે. અને બીજું આ 0.5 વાળી પ્રોસેસ કઈ તમારે ચોથા દાખલામાં કરવી પડશે નહીં. પણ દાખલો ગણવાનો છે આ જ પદ્ધતિએ. ચોથો દાખલો આ જ પદ્ધતિએ ગણવાનો છે, કાંઈ જ એમાં ફેરફાર કરવાનો છે નહીં. એટલે હું તમારી પાસે અપેક્ષા રાખું કે ચોથો દાખલો જે છે એ તમે તમારી જાતે તૈયાર કરી લેશો. અને આ સિવાયના સ્વાધ્યાય 4 માં કાર્લ પિયર્સનની રીતના જે દાખલાઓ આપેલા છે, સ્વાધ્યાય 4 પણ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5 પણ તમારે વિદ્યાર્થી મિત્રો જાતે જ ગણવાનું છે. બરાબર છે? તો સ્વાધ્યાય 5 ની અંદર જોતા જાજો. કાર્લ પિયર્સનની રીતના જે દાખલાઓ હોય એ દાખલાઓ જે છે એ સાથે સાથે જ ગણતા જાજો. જે દાખલામાં નવા મુદ્દાઓ કાંઈ ને કાંઈ સંકળાયેલા હશે એ દાખલાઓ જે છે એ અહીંયા આપણે વિડિયો લેક્ચરમાં ભણતા જોઈએ. પછી એને રિલેટેડ એના જેવા જે પણ કાંઈ દાખલાઓ હોય એ તમારે સાથે સાથે હોમવર્કમાં પણ કરતું રહેવાનું જ હોય છે. તો આવતા વિડિયો લેક્ચરની અંદર નવા મુદ્દાની સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આ દાખલો ખાસ સમજી લ્યો. ચોથો દાખલો જે છે એ હોમવર્કમાં ગણી લ્યો અને તમારી ફેરબુકમાં પણ વ્યવસ્થિત નોંધી લેજો. આવતા વિડિયો લેક્ચરની અંદર ફરીથી મળશું.